નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરની સ્નેહકુંજ સોસાયટીમાં એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ સ્નેહકુંજ સોસાયટીમાં રહેતા ડૉક્ટર મેહુલ તરસારિયાના ઘરે એસીમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। બનાવની જાણ વ્યારા ફાયરને કરવામાં આવતા તાત્કાલિક ત્યાં પહોંચી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે ઘરવખરીને સામાન્ય નુકસાન થયું હતું, જ્યારે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, જે માહિતી મંગળવારના રોજ 5:15 કલાકે મળી હતી। વ્યારા પોલીસે બીપીસીએલ પેટ્રોલ પંપની સામે આવેલ હોટલ નજીકથી 2 ટેમ્પામાં ગેરકાયદેસર લઈ જવાતા પશુ સાથે 4 ઇસમોને ઝડપી લીધા। વ્યારા પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે બીપીસીએલ પેટ્રોલ પંપની સામે આવેલ વિશ્રામ ગૃહ હોટલ નજીકથી 2 ટેમ્પામાંથી ગેરકાયદેસર લઈ જવાતા પશુને ઉગારી લીધા છે, જેમાં પોલીસે કુલ 9,62,000નો મુદ્દામાલ કબજે લઈ જલગાંવના 4 ઇસમો વિઠ્ઠલ પાટીલ, સુનિલ સોનવણે, સાગર ગુડવે અને સાલિક સોનવણે નાઓને ઝડપી લીધા હતા। તેઓ દ્વારા મંડળના દાખલામાં પણ છેડછાડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જે માહિતી મંગળવારના રોજ 5 કલાકે મળી હતી। વ્યારા પોલીસે વીરપુર ગામની સીમમાંથી ટ્રકમાં લઈ જવાતા પશુ ઝડપી ભરૂચના 2 આરોપીને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો। તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટાફના માણસોએ વીરપુર ગામની સીમમાંથી ટ્રકમાં ગેરકાયદેસર લઈ જવામાં આવતા પશુ ઝડપી લીધા છે, જેમાં પોલીસે ટ્રક સહિત કુલ 12,70,000નો મુદ્દામાલ કબજે લઈ ભરૂચ જિલ્લાના ગ્યાસુદ્દીન મંસૂરી અને મોહમ્મદ અજીજી મુનશીને ઝડપી લઈ અયુબ મુનશીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી મંગળવારના રોજ 4:30 કલાકે મળી હતી। ભીલ જાંબોલી ગામે આવાસ યોજનાના મકાનો નામંજૂર થતાં લાભાર્થીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। નિઝર તાલુકાના ભીલ જાંબોલી ગામે ગરીબ કાચા મકાન ધરાવતા લાભાર્થી તથા વિધવા બહેનોના મકાનોમાં કયા કારણોસર નામંજૂર કરવામાં આવેલ છે, જે બાબતને ધ્યાને લઈ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। કુકરમુંડા તાલુકાના મટવાલ રોડ પરથી એલસીબી પોલીસે દારૂ ભરેલ આઈસર ટેમ્પો ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે કુકરમુંડા તાલુકાના મટવાલ રોડ પરથી વિદેશી દારૂ ભરેલ આઈસર ટેમ્પો ઝડપી લીધો છે, જેમાં પોલીસે પાયલોટિંગ કરનાર ગાડી સહિત કુલ 21,54,000નો મુદ્દામાલ કબજે લઈ કુલ 5 આરોપી પરવીન પાટીલ, મનોજ પાટીલ, ઉમેશ પાટીલ, ધીરજ પાટીલ અને કોમલસિંહ રાજપૂત નાઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી મંગળવારના રોજ 1 કલાકે મળી હતી। વ્યારા શહેરની દક્ષિણાપથ શાળા ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપથ શાળા ખાતે આચાર્ય સહિતના અન્ય સામાજિક આગેવાનોની હાજરીમાં ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી મંગળવારના રોજ 12 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના બોહારી ગામની સીમમાં અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા 50 વર્ષીય અધેડનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બોહારી ગામના સડક ફળિયામાં રહેતા જગદીશ હળપતિ દાદરિયા ગામેથી મજૂરી કરી પરત ફરતા હતા, ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લઈ અકસ્માત કર્યો હતો, જેમાં તેઓનું સારવાર દરમિયાન મોત થતાં વાલોડ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી મંગળવારના રોજ 4 કલાકે મળી હતી। વ્યારા શહેરમાં આવેલ ખુમા ગાંધી શાળા ખાતે ડીવાયએસપીની હાજરીમાં વાર્ષિક મહોત્સવ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ખુમા ગાંધી શાળાના મેદાન ખાતે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યારાના ડીવાયએસપી પ્રમોદ નરવડે સહિતના અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ અને શાળાના સંચાલકો હાજર રહ્યા હતા, જેમાં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું, જે માહિતી મંગળવારના રોજ 11:30 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।